બગદાણાના કોળી યુવકને ફટકારવાના કેસમાં લોક ડાયરા કલાકાર માયા હિરના પુત્ર જયરાજ આહિર એક લાંબા સમયથી જેલમાં હતા અને અંતે તેમને જામીન મળ્યા છે. આ મામલે પ્રતિક્રિયા પણ સામે આવી છે વકીલોની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ભાવનગરના બગદાણામાં જે પ્રકારે ચકચારી ઘટના બની હતી, જેમાં કોળી યુવક નવનીત બાલદિયાને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો હતો અને ત્યાર પછી આ જ તત્વોએ તેનો વિડીયો પણ વાયરલ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલે કોળી સમાજ આક્રોશિત થયો હતો અને તે પહોંચ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે. આ મામલે સીટની રચના થાય છે અને તપાસના અંતે લોક ડાયરા કલાકાર માયા હિરના પુત્ર જયરાજ આહિર છે તેની ધરપકડ કરી લેવામાં આવે છે અને તેને જેલમાં પણ ધકેલી દેવામાં આવે છે. મહુવાની કોર્ટમાં જામીન માટે જયરાજ આહિરે અરજી કરી હતી. ગઈકાલે આરોપી પક્ષ અને ફરિયાદી પક્ષના વકીલોએ કોર્ટમાં તેમની ધારદાર રજૂઆતો કરી હતી અને અંતે કોર્ટ દ્વારા જયરાજ આહિર છે તેના જામીન શરતોને આધીન મંજૂર કરવામાં આવ્યા છે. આ મામલે વકીલોની પ્રતિક્રિયા પણ સામે આવી છે. હું એડવોકેટ જીજી આહિર મહુવા. ગઈકાલે જે ચકચારી બગદાણા કેસના જેના ઉપર મુખ્ય આરોપ છે એવા જયરાજ આહિર અને અન્ય જે 6 જણા જે છે એમના જામીન અરજી હતી. એમાં મુખ્ય જયરાજ તરફે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ, હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે. આમ તો અગાઉ તારીખ 2/2024ના રોજ અન્ય આરોપીઓ જે છે જે મુખ્ય પ્રથમ જે 7 આરોપીઓની જામીન અરજી મંજૂર કરેલી અને એમના જ પેરિટીના ગ્રાઉન્ડ ઉપર અને થયેલ દલીલોને ધ્યાને લઈ અને નામદાર મહુવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સાહેબ શ્રી AS પાટીલ સાહેબ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે. અને ખાસ કરીને આ જે ઘટનાને ચકચારી બનાવનારા તત્વો કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ પરસ્પર સામાજિક મુદ્દો બનાવીને, એટલે આપના માધ્યમથી એવું પણ કહેવા માગું છું કે નામદાર કોર્ટે અત્યારે હાલ વચગાળાની રાહત આપીને બધા જ આરોપીઓને જામીન મુક્ત કર્યા છે. એવા સંજોગોમાં બંને તરફેથી શાંતિ સ્થપાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં તંત્રએ પણ સજાગ રહેવાની જરૂર છે. આમ જે પ્રકારે આના પહેલા પણ 8 આરોપીઓને આ કેસમાં જામીન મળ્યા હતા, તે જ શરતોને આધીન જયરાજ આહિર છે તેને અત્યારે જામીન મળ્યા છે અને લોક ડાયરા કલાકાર માયા હિરના પુત્ર જયરાજ આહિર લાંબા સમયથી આ મામલે વિવાદોમાં પણ ચાલી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.